માંડવીમાં આવેલું ઐતિહાસિક તીર્થ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ વિશે વાત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મંગલ ભાનુશાલી કેન્દ્ર સરકાર દ્વારા ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો વારસ તરીકે મને જવાબદારી આપવામાં આવી છે। મારો સદભાગ્ય છે કે આપણે નરેન્દ્રભાઈ મોદીને મેં રજૂઆત કરી અસ્થિ વિશે, અને સાહેબ તે વખતે મુખ્યમંત્રી હતા, અને અમે જીનીવા સાથે જઈ 10 દિવસ લંડન અને જીનીવા જઈ અને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ અહીં માંડવી અમે લઈ આવ્યા। અને ત્યાર પછી અમે એક માંગણી કરી સાહેબ પાસે કે સાહેબ, માંડવીની બાજુમાં જે જીમખાનું છે ત્યાં 4 એકર જમીન મને આપવામાં આવે। એમણે કીધું શું કરશો? મેં કીધું સાહેબ, અસ્થિ આવી છે તો આપણે એનું સ્મારક બનાવીશું। 2 મહિના રહીને એમનો મને ફોન આવ્યો અને એમણે કીધું કે ક્યાં છો? મેં કીધું સાહેબ, મુંબઈ છું। મને કે અહીંયા આવી જાઓ અને માંડવી જાઓ, અને 300 એકર જમીન મેં દરિયા કિનારે એક્વાયર કરી છે, અને ત્યાં આપણે ક્રાંતિ તીર્થ પાછું ઊભું કરવાના છીએ। આને કહેવાય ખરેખર જે શ્યામજીના સાચા તર્પણ કરવાવાળા હોય તો એ માનનીય નરેન્દ્ર મોદીજી, આજે એ વખતના મુખ્યમંત્રી અને આજના આપણા આ દેશના વડાપ્રધાનને આપણે કહી શકાય। આજે ભુજ ભાનુશાલી મહાજનને પણ હું એટલો જ અભિનંદન આપું છું, કારણ કે સતત મને યાદ છે ત્યાં સુધી 35 વર્ષથી ભુજ ભાનુશાલી મહાજનના મદદથી આજે અહીંયા આગળ બાવલું ઊભું કરવામાં આવ્યું શ્યામજી કૃષ્ણ વર્માનું અને એ સિવાય પણ અમે અહીંયા બખમલાખડો, અહીંયા તરણ સ્પર્ધા, અહીંયા મેરેથોન, આ બધી સ્પર્ધાઓ ભુજ ભાનુશાલી મહાજનના આગેવાની હેઠળ અમે કરતા આવ્યા છીએ। અને આજે આપણે શ્યામજીના જન્મદિને આટલી વિશાળ સંખ્યામાં ભુજના શંકરભાઈ સટ્ટે, જે જાણીતા ધારાશાસ્ત્રી છે અમારા, અને માજી ધારાસભ્ય, અને આજ અમારા ઈશ્વરભાઈ ગોસ્વામી અને બીજા અનેક સમાજના આગેવાનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ। સંસદ માનનીય વિનોદ ચાવડાજી અહીંયા આવી ગયા, ધારાસભ્ય પટેલ સાહેબ અહીંયા આવી ગયા, એ રીતે, અને આપણા ભુજના નગરપતિ એ પણ અહીંયા આવી ગયા। એ બધા દ્વારા આજે શ્યામજીને હારાર્પણ થયું અને માનવંદના દેવાઈ। આજે એક વસ્તુ હું કચ્છના તમામ આ પત્રકાર મિત્રો અને આ ટેલિવિઝનના પત્રકાર મિત્રો દ્વારા જે બધાની માંગ છે, મારી માંગ નથી, અમારા સૌની માંગ છે, એને હું દોહરાવું છું કે ભુજ એરપોર્ટ આજ નહીં તો કાલે ઇન્ટરનેશનલ એરપોર્ટ થશે જ। કચ્છનો વિકાસ માનનીય નરેન્દ્ર મોદીજી એટલા જોરશોરથી કરી રહ્યા છે, અને જેમ આજે અહીંયાની કચ્છની યુનિવર્સિટીને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ અપાણું, જેમ રૂકમાવતી પર જે નવો આ પુલ બંધાણો એનું નામ પણ શ્યામજી કૃષ્ણ વર્મા અપાણું, એવી રીતે આ કચ્છનું જે એરપોર્ટ છે એ એરપોર્ટને ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ નામ અપાય એવી અમારી જોરદાર માંગણી છે। સમગ્ર કચ્છની માંગણી છે, અને સમગ્ર કચ્છની આ જૂની માંગણી આજે હું દોહરાવું છું। ઈશ્વરભાઈએ આ ખાસ યાદ દેવડાવ્યો, એમનો આભાર। અને શંભુભાઈને હું વિનંતી કરું છું કે તમારી આગેવાનીમાં, ભુજ ભાનુશાલી મહાજનની આગેવાનીમાં લખુભાઈને અમે સૌ મળીને આને બહુ જોરશોરથી આગળ લઈ જઈશું। અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આ હું સરકાર સમક્ષ માંગણી મૂકું છું કે આ એરપોર્ટનું નામ સત્વરે, જેટલું બને એટલું જલ્દી, ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અપાય। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ પ્રસંગે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાનુશાલી સમાજ તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સમાજના પ્રમુખ શંભુભાઈ નંદા અને ખાસ કરીને મુંબઈના ભાનુશાલી સમાજના શ્રેષ્ઠી, જેમને આપણે કહી શકીએ, અથવા શ્યામજી કૃષ્ણ વર્માના માનસ પુત્ર જેમને કહી શકીએ, મંગલદાસભાઈ ભાનુશાલીની ખાસ ઉપસ્થિતિ હતી। કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ, ધારાસભ્ય કેશુભાઈ, નગરપાલિકાનો રશ્મિબેન, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા। તો સૌથી પ્રથમ તો પંડિતજીની જન્મ જયંતિ નિમિત્તે એમને સત વંદન, અને આજની યુવા પેઢીને એમના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે એ માટે વાત કરું તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આબોહવામાં માંડવી જેવા શહેરમાં
એક ભાનુશાલી શ્રમજીવી પરિવારમાં એમનો જન્મ. પ્રાથમિક શિક્ષણ એમણે માંડવીમાં લીધું. બાળપણમાં એમની માતાજીનું અવસાન થયું. હાઈસ્કૂલનું શિક્ષણ અને કોલેજનું શિક્ષણ એમણે મુંબઈમાં લીધું. અંગ્રેજી ભાષા પર અંગ્રેજો કરતાં પણ વધારે પ્રભુત્વ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત એમને કારણે એમને લંડન જવાનો મોકો મળ્યો. ત્યાં એમણે કાયદાનો અભ્યાસ કર્યો અને સંભવતઃ ભારતના પ્રથમ બેરિસ્ટર એ લંડનમાં થયા. વિદેશની ધરતી પર સ્વામી દયાનંદ સરસ્વતીએ એમને વિપ્લવની દીક્ષા આપી હતી એમ કહેવું હોય તો કહી શકાય. બેરિસ્ટર થયા પછી ભારત આવ્યા અને રતલામ, ઉદયપુર અને જૂનાગઢ જેવા 3 મહત્ત્વના રજવાડા એના દિવાન તરીકે એમણે નેત્રદીપક કામગીરી કરી. પરંતુ એ કામ કરતી વખતે એમનું દિલ હંમેશા ભારતને આઝાદી કેમ મળે એ વાત ઉપર કેન્દ્રિત રહેતું હતું. અને માંડવીમાં જન્મેલ ભાનુશાલી સમાજના સપૂત બાલ ગંગાધર તિલક, લાલા લજપતરાય, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ એ બધાના પણ પ્રીતિપાત્ર બની રહ્યા. અને એમના મનમાં જે દેશદાસ હતી એને કારણે 1905માં એ લંડન પાછા ગયા. અને જે બ્રિટિશ સલ્તનત પાસેથી આપણે આઝાદી મેળવી હતી એના મુખ્ય મથક લંડન, ત્યાં જ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી ક્રાંતિવીરોને પ્રોત્સાહન આપવા માટે. સોશિયોલોજી નામનું અખબાર શરૂ કર્યું અને એ અખબારના માધ્યમથી દુનિયાના જુદા જુદા દેશોમાં એ વખતે જે ક્રાંતિ ચાલતી હતી એમની સાથે એમણે અનુસંધાન સાધ્યું અને ત્યાં બેઠે બેઠા ભારતના ક્રાંતિવીરોને માર્ગદર્શન આપ્યું. અને આપણા દેશની વાત કરું તો સાવ ટૂંકમાં વાત કરું તો 40,000 ગોરાઓ, 33 કરોડ ભારતવાસીઓ અને 200 વર્ષની ગુલામી. એમાંથી મુક્ત થવાનું પ્રથમ સોપાન એટલે પ્લાસીનું યુદ્ધ, બીજું સોપાન એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ત્રીજું અને મહત્ત્વનું સોપાન એ 1905થી 1931 દરમિયાન જે સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યું તે. એ સશસ્ત્ર સંગ્રામમાં જે લોકો જોડાતા હતા એમને એ માર્ગદર્શન આપતા હતા. અને એ દરમિયાનમાં જલિયાનવાલા બાગ બધાને ખ્યાલ છે કે ત્યાં ગોળીબાર થયો, લાઠીચાર્જ થયો, એમાં લાલા લજપતરાય શહીદ થયા. અને એને કારણે આખા દેશમાં સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ એ કાતિલ મેં હૈ, એ નારો આખા દેશમાં ગુંજી વર્યો. અને એને કારણે ક્રાંતિવીરોએ એક અંગ્રેજ અમલદારનો વધ કર્યો. પરિણામે ઇન્ડિયા હાઉસ બંધ કરવાની ફરજ પડી. અંગ્રેજ અમલદારની વધ થયો એટલે ઇન્ડિયા હાઉસ બંધ કરવાની ફરજ કરી. પંડિતજી પેરિસ તરફ પ્રયાણ કર્યું. પેરિસમાં બેઠે બેઠે એમણે મેડમ કામા અને સરદારસિંહ રાણા જે પણ ગુજરાતના સપૂત એમની સાથે રહી અને આપણી જે આઝાદીની લડત ચાલતી હતી સશસ્ત્ર ક્રાંતિવીરોની એને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. એ દરમિયાન 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને વિશ્વયુદ્ધને કારણે એમને જીનીવા જવાના સંજોગો ઊભા થયા. જીનીવામાં ગયા પછી પણ એમણે તન, મન અને ધનથી દેશના ક્રાંતિવીરોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. અને એમની મદદથી ઘણા ક્રાંતિવીરો તૈયાર થયા, ઘણા ક્રાંતિવીરો શહાદત વરી. એટલા જ માટે એમને ક્રાંતિ ગુરુ તરીકે આજે આખું વિશ્વ ઓળખે છે. માંડવી જેવા શહેરમાં 1857ની સાલમાં જન્મ થયો હોય અને એ માણસ માંડવી, મુંબઈ, લંડન, પેરિસ, જનીવા ત્યાં જઈ અને આખા દેશની સશસ્ત્ર લડતનું સંચાલન કરે અને ક્રાંતિ ગુરુનું બિરુદ મેળવે એ જમાનામાં એ બહુ મોટી વાત છે. માટે જ હું હંમેશા એમ કહું છું કે આજ દિવસ સુધી ભારત રત્નનો ઇલકાબ
કોઈ પણ ક્રાંતિકારીને આપવામાં આવ્યો નથી. તો મારી દૃષ્ટિએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને ભારત રત્નનો ઇલકાબ આપવામાં આવે એ સમયની માંગ છે. અને ભારત રત્નનો ઇલકાબ એમને કઈ રીતે મળી શકે એ માટે જે કંઈ કામ કરવાની જરૂર હોય, પેપર વર્ક કરવાની જરૂર હોય એ બધા સાથે મળીને કરશું તો મને એમ લાગે છે કે એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે આપણને એમ લાગશે કે કચ્છી સપૂતને પણ ભારત રત્નનો ઇલકાબ મળી શક્યો છે. ફરીથી પંડિતજીની સેવાઓને સત સત નમન. ભુજમાં નવરાત્રિ મહોત્સવ અને માની આરાધના અને ભારતીય સંસ્કૃતિ વિશે સંસ્કૃત પાઠશાળાના સંચાલકે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ફરથી મારું નામ વિભાકરભાઈ અંતાણી, હું સંસ્કૃત પાઠશાળાનો સંચાલક છું. જે રીતે વાત કરીએ માની આરાધના, માના નોરતા, અને અમે પણ ગઈ ફેરે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો નાની બાલિકાનો, એટલે એક બાલિકાનો ઉત્સાહ ને સંસ્કૃતિ જાળવી એનાનો એક ઉદ્દેશ આપણે જોવા મળી રહ્યો. હું દર વર્ષે 101 કુમારિકા અને 41 બટુકોનું નવરાત્રિના પ્રથમ નોરતે અમે એ લોકોનું પૂજન કરીએ છીએ, લાણી આપીએ છીએ, સંસ્કૃતના ગરબા વગેરે કાર્યક્રમ કરીએ છીએ. ગઈકાલે અમારો આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે પહેલે નોરતે, ત્યારે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ સાહેબ ઉપસ્થિત હતા અને યોગેશભાઈ ઉપસ્થિત હતા અને રમેશભાઈ વૈદ, હંસાબેન અને લીલાવંતીબેન પરમારની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ બાળકોને દૂધ પાણીથી પગ ધોઈ કુમકુમ તિલક કરી અને પછી બધાને લાણી આપવામાં આવી હતી. અને અમારા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન, પારુલબેન, હેમાંશુભાઈ વગેરે સેવા આપી છે. અને આ કાર્યમાં આપણા માધ્યમ દ્વારા હું પહેલે નોરતે બધાને અભિનંદન આપું છું. એટલું જ નહીં, નાની બાળકોને વર્ષોથી અમે કામ કરીએ છીએ, એટલે બાળકનું પૂજન કરવાથી ઈશ્વરી શક્તિ એ પ્રાપ્ત થાય છે. ભુજમાં વરસાદી ઋતુમાં થયેલ રોડ રસ્તાની ખરાબ હાલત અને તેની નવી કામગીરી બાબતે ભુજ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે તે બાબતે વાત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.
ઘૂસેલા જે રોડો વહી ગયા છે એને કાલે આપણે રાતના ખાસ સર્વે કરવા માટે અથવા તો જે લિમિટ છે ભુજ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે રસ્તાઓ નુકસાન પામેલા તે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે અને ડામરની કામગીરી ગઈકાલે રાતથી શરૂ કરેલી છે. જ્યુબિલી સર્કલથી રસ્તા રિપેરની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. તેની ચકાસણી કરવા રાતના લગભગ 10-10:30 વાગે માન્ય ધારાસભ્યશ્રી, કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના ઇજનેર સ્થળ ઉપર હાજર રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ રસ્તાની કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપેલી હતી કોન્ટ્રાક્ટરને, તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના અધિકારીને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી. અગાઉ સર ઘણા બધા રોડ છે ડેમેજ છે તો એના માટે નગરપાલિકા વિસ્તારમાં જે રસ્તાઓ ડેમેજ છે તેમાં ચાલુ વરસાદ દરમિયાન નગરપાલિકાએ વેટ મિક્સથી ખાડા પૂર્યા હતા અને હાલ જ્યારે વરસાદ બંધ થયેલો છે તો રોડ રિસર્ફેસિંગની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે. ભુજ નગરપાલિકા દ્વારા પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારનો સેવા સેતુ કાર્યક્રમ ભુજ મધ્યે યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. જે રીતે વાત કરીએ તો સેવા સેતુનો કાર્યક્રમ હતો કઈ જગ્યાએ હતો અને કઈ પ્રકારના લોકોનો પ્રશ્નો નિરાકરણ કરવામાં 10મા તબક્કાના સેવા સેતુનો કાર્યક્રમ આજે ભુજ નગરપાલિકાના સાનિધ્યમાં વોર્ડ નંબર 7થી 11નું વોર્ડ નંબર 8 મધ્યે આવેલ રાજપૂત સમાજવાડી મધ્યે રાખવામાં આવેલું હતું. ખાસ કરીને સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે એમાં સરકારશ્રી દ્વારા વિવિધ 55 પ્રકારની જે યોજનાઓ છે એનું એક જ સ્થળ ઉપર નિરાકરણ થાય, એ કામનું સ્થળ ઉપર જ નિકાલ થાય એવી વ્યવસ્થા સરકારે સરસ મજાની રાખી છે. આજે અંદાજિત 100થી 200 અરજદારો આ સેવા સેતુ અભિયાનના જે કાર્યક્રમ હતો એમાં ભાગ લીધો છે. ખાસ કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાશન કાર્ડની જે ઈ-KYC કરવાનું થાય છે એ ઈ-KYCના લગભગ 70થી 80 અરજદારોએ રાશન કાર્ડના ઈ-KYCનો લાભ લીધો છે. સાથે સાથે આધાર કાર્ડની અંદર સુધારાઓ, નામ સુધારવા માટેના, સરનામામાં ફેરફાર કરવા માટેનું, એના પણ ઘણા બધા અરજદારો આ સેવા સેતુના કાર્યક્રમમાં આવેલ. એમણે પણ આધાર કાર્ડની જે સેવાઓ છે એનો લાભ લીધું. આયુષ્માન કાર્ડ બાબતે જે આપણા આયોજન બાબતે ખાસ કરીને જે અર્બન હેલ્થ સેન્ટરના જે ભાઈઓ આવેલા હતા, ડૉક્ટરો અને એમની સમગ્ર ટીમ દ્વારા જેમને આયુષ્માન કાર્ડ મેળવવાનું હતું એ પણ અરજદારોએ આજે સેવા સેતુના કાર્યક્રમમાં ભાગ લીધું. સેવા સેતુના આજના કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન સોલંકી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ અને આ વોર્ડના ખાસ કરીને વોર્ડ નંબર 8થી કરી 7, 9, 10 અને 11ના સૌ નગરસેવકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. નગરપાલિકાની સમગ્ર ટીમ અને ખાસ તો જે 20 ટેબલો રાખેલી હતી એમાં સરકારની વિવિધ યોજનાઓ જે હતી એનું પૂરેપૂરો લાભ અરજદારોને મળે એવી વ્યવસ્થા આજના કાર્યક્રમમાં કરવામાં આવેલ હતી. ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે પોષણયુક્ત કીટનું વિતરણ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે ઘાલવા કંપનીના અને ઇન્ડિયા ફાઉન્ડેશન ફાઉન્ડર દ્વારા 100 સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. ઉમરગામ તાલુકાના ઝરોલી, ધનોલી, તલવાડા આમ 3 ગામોની સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. ભાઈ આજે કુપોષણ બાળક જન્મે નહીં એવો વિચાર તમને આવીને આ વિતરણ કર્યું છે તો એ વિચાર તમને કેવી રીતના આવ્યો? ખરેખર તો આ વિચાર મને ઘણા ટાઈમ પહેલાં આવેલો, પણ શું છે કે આટલું મોટું આયોજન કરવું એટલે ઘણો સમય અને પૈસાને મૂડી લાગી જતી. 2018માં 8 માર્ચના રોજ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે છે ત્યારે એમને એવો વિચાર આવ્યો કે હું નાનામાં નાના માણસની ચિંતા હંમેશા કરતો રહ્યો છું. તો જેટલી બી સગર્ભા મહિલાઓ છે એમને જો આવું પોષણયુક્ત આહાર, ધરાવતી માતા હોય એમને પોષણયુક્ત આહાર, નાના બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે તો જ્યારે એમનું પરિપક્વ થશે ત્યારે એમનામાં શરીર અને મન, મગજ બધું સંતુલિત હશે.
તો એથી આજે આપ જો દેશના પ્રથમ નાગરિક મહિલા રાષ્ટ્રપતિ છે જે આદિવાસી સમુદાયમાંથી આવે છે. જ્યારે આટલા મોટા સમુદાય છે અને આટલા મોટા વ્યક્તિ તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એ પણ આપણા માટે ખૂબ ગૌરવની અને મોટી વાત છે. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા 7મો આયોજન થયું હતું. એ દરમિયાન સાહેબે કહ્યું હતું, મુખ્યમંત્રી સાહેબે એમના સંબોધનમાં, કે ભાઈ આ જે આખો કાર્યક્રમ છે એ કાર્યક્રમ સગર્ભા માતાઓ અને એમના બાળકોનું આખું આરોગ્યનું સંતુલન ચેન્જ કરી દે છે. એટલે મને એવો વિચાર આવ્યો કે મોટું નહીં પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલું આપણે કરી શકીએ એટલું કરીએ એમ. એટલે આ આખો વ્યક્તિગત મારા ખર્ચમાંથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે સૌથી પહેલાં મેં મારી કંપની ઝરૂલીમાં છે એટલે ઝરૂલી ગામ પસંદ કર્યું. ઝરૂલી, તલવાડ અને ધનોલી 3 ગામમાં થઈને 80 થી 100 બહેનો જે સગર્ભા બહેનો હાજર છે એમને આપણે પોષણનું કીટનું વિતરણ કર્યું છે. નવલભાઈ, તમે 9 મહિના સુધી તો સગર્ભા માતાને કીટ આપશો, બરાબર. એના પછી બાળકને સ્વચ્છ દૂધ મળી રહે એના માટે 2 મહિના પણ કીટ આપશો. પણ આ મહિલાઓને કેટલી માત્રામાં કયું પોષણ તત્વ લેવાનું એ કઈ રીતના માહિતી મળે? જનરલી એવું હોય છે કે જ્યારે કોઈ પણ મહિલા સગર્ભા હોય છે, જ્યારે મારા કે તમારા ઘરે પણ કોઈ મહિલા સગર્ભા થાય છે, ત્યારે આપણા માતુશ્રીઓ એ પહેલેથી ટેવાયેલા જ છે શું કરવું એમ. એટલે ત્યાં શહેરમાં તમને બધી સુવિધાઓ મળી જાય છે. પણ જનરલી એવું હોય છે કે ગામડામાં ના તો અંતરિયાળ ગામ, ગુજરાત રાજ્યનું છેલ્લું તાલુકાનું ગામ, ઉમરગામ તાલુકાનું સૌથી છેલ્લું ગામ ઝરૂલી ને તલવાડા. પણ ત્યાં કેવું છે કે આટલી અવેરનેસ હજી નહીં પહોંચી હોય એવું મારું માનવું છે. પહોંચી બી શકે છે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ એટલું ફાસ્ટ એટલે. પણ એવું હોય કે એમને પણ એમના માતા પિતા કે એમના ઘરે જ્યાં પણ છે એમને પૂરું પોષણ આપતા રહેશે અને મળતું જ છે. આ તો એ પોષણમાં એડિશન કરવાની વસ્તુ છે અમારી. અચ્છા, કેટલી માત્રામાં લેવાનું એ એમના મમ્મીઓને અમારા કરતાં વધારે ખબર છે, કારણ કે ઓલરેડી શક્તિઓ છે અને નવું શક્તિરૂપી બાળક એમનામાં આવી રહ્યું છે તો એમને ખ્યાલ જ છે. અને અચ્છા, એમના આશા વર્કરો અને કન્ટિન્યુ લોકો સાથે સંપર્કમાં રહેતા હોય છે એટલે આ ગાઈડન્સ એ લોકોને આપતા જ હોય છે. ધારીના છતડિયા ગામે દીપડાનો આતંક. દીપડાના ત્રાસથી સ્થાનિકો થયા પરેશાન. વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો દીપડાના ભયથી હતા ભયભીત. ધારી વન વિભાગને દીપડાના ત્રાસ અને હુમલાની આશંકાઓ અંગે થઈ હતી રજૂઆતો. વનતંત્ર સાહિલ રફીક સૈયદ દ્વારા રહેણાંકી વિસ્તારોમાં આટાફેરા કરતી દીપડીને પાંજરે પૂરવામાં આવી છે. છતડિયાવાસીઓએ દીપડીને પાંજરે પૂરાતા લીધો રાહતનો શ્વાસ. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. નખત્રાણાની અર્ચના સ્કૂલ પાસે ગત મોડી રાત્રે પેસાગર ઇકો ગાડીમાં અચાનક આગ લાગી હતી. અર્ચના સ્કૂલ પાસે નખત્રાણાના હોમગાર્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને જાણ થતાં હોમગાર્ડ દ્વારા આગને કાબૂમાં કરવામાં આવી હતી ને કોઈ જાનહાનિ થાય તે પહેલાં જ નખત્રાણા હોમગાર્ડના જવાનો જહેમત ઉઠાવી હતી. જેમાં સુરેશ જોશી, બાબુભાઈ ગરવા, જયવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મદનસિંહ ચૌહાણી સહિતના હોમગાર્ડના જવાનો આગને કાબૂમાં લેવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા.